વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને સલામતી અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એક નોંધપાત્ર પહેલમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના નેજા હેઠળ એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવને લખનૌમાં રેડ બ્રિગેડ સાથે મળીને સ્વરક્ષણ વર્કશોપનું આયોજન કર્યું હતું. રેડ બ્રિગેડના સ્થાપક ઉષા વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપ શાળાના પરિસરમાં યોજાઈ. આ પ્રભાવશાળી કાર્યક્રમ મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાના સમર્પિત પ્રયાસોને કારણે શક્ય બન્યો, જેમણે આ શક્તિશાળી તાલીમ સત્રને શાળામાં લાવવા માટે એફટીએસ પ્રમુખ નયનતારા જૈન સાથે સક્રિય રીતે સંકલન અને વાતચીત કરી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના સંચાલક શર્મિલા દાસે ઉષ્માભર્યા સ્વાગત પ્રવચનથી કરી હતી, જેમણે આજના વિશ્વમાં સ્વરક્ષણ તાલીમની સુસંગતતા પર પ્રકાશ પાડ્યો હતો અને સુરક્ષિત સમાજ બનાવવા માટે રેડ બ્રિગેડના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમર્પણ અને આત્મવિશ્વાસ સાથે શિક્ષણને ગ્રહણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે જાણીતા હિમાયતી ઉષા વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને સ્થિતિસ્થાપકતા, હિંમત અને પરિવર્તનની વાર્તાઓથી પ્રેરણા આપી. રેડ બ્રિગેડના પ્રશિક્ષિત સભ્યોએ સ્વ-બચાવના પગલાં દર્શાવ્યા અને વિદ્યાર્થીઓને વ્યવહારુ પ્રેક્ટિસ સત્રોમાં સામેલ કર્યા, જેથી તેઓ વિશ્વાસ અને સક્ષમ અનુભવે, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈને જીવન બદલી નાખનાર શિક્ષણ અનુભવ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. આ સત્ર ફક્ત શારીરિક તકનીકો વિશે જ નહીં, પરંતુ આંતરિક શક્તિ, જાગૃતિ અને આત્મસન્માન બનાવવા વિશે પણ હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટે રેડ બ્રિગેડનો તેમના મૂલ્યવાન સમય અને પ્રયત્નો માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ, એડમિનિસ્ટ્રેટર પ્રી પ્રાઇમરી સેક્શનના જાસ્મીન મોદી અને પ્રિન્સિપલ શૈલેજા સિંહ દ્વારા ટીમને આદર અને પ્રશંસાના સંકેત તરીકે પ્રશંસાનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું. રેડ બ્રિગેડના માનમાં એક ટૂંકી કવિતા વાંચીને કાર્યક્રમનું સમાપન કરાયું, જેમાં તેમણે સ્થાપિત કરેલી હિંમત અને સશક્તિકરણની ભાવનાનો પડઘો પાડ્યો હતો.